વડોદરા જિલ્લાના સાવલી તાલુકા સ્થિત કેજે કેમ્પસમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની 120થી વધુ કૃતિઓનું પ્રદર્શન કરાયું હતું। આયોજકોને મહાનુભાવો દ્વારા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા। રાજ્ય સરકારના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા સાવલી હાલોલ રોડ પર આવેલા કેજે કેમ્પસમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ પોતાની અંદરની પ્રતિભાને વ્યક્ત કરી શકે તે માટે વિકસિત અને આત્મનિર્ભર ભારત દ્વારા જિલ્લા કક્ષાના ત્રિદિવસીય 60માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 મેળાનું ભવ્ય આયોજન સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા સહિત ડોક્ટર વ્રજેશ પરીખ, જનરલ મેનેજર ગુજરાત કાઉન્સિલર ઓફ સાયન્સ સિટી નિકેશ ચોકસી, મેનેજિંગ ડાયરેક્ટર વિવિયાના પાવરટેક લિમિટેડની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી બલૂન છોડી બાળ વૈજ્ઞાનિક મેળા પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું। પ્રદર્શનના વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે કેજે કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશભાઈ પંડ્યા, તાલુકા ભાજપા પ્રમુખ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, હોદ્દેદારો, શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યા હતા। બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। અંતમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રાકૃતિક ખેતીની બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરની બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીનીએ રજૂ કરાયેલ કૃતિ બાબતે સમજ આપી હતી। હું નિકેશ ચોકસી, વિવિયાના પાવરટેક લિમિટેડ એમડી, બરોડા સ્થિત અમારી સંસ્થા છે। અમે લોકો પાવર ફિલ્ડમાં એંગેજ છીએ। આજના આ 60માં બાળ વિજ્ઞાન મેળામાં અમે લોકો ઉપસ્થિત છીએ। આજના સાવલી તાલુકામાં જિલ્લા કક્ષાનું જે આયોજન થયું છે કેજેઆઈટી દ્વારા, ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને કેજેઆઈટી દ્વારા આયોજિત ખૂબ સુંદર આયોજન છે। 120 જેટલી બાળકોએ કૃતિઓ માધ્યમિક, પ્રાથમિક અને સેકન્ડરી સ્કૂલોમાંથી આવેલા બાળકોએ રજૂ કરી છે। એમના પોતાના વૈજ્ઞાનિક વિચારો અને એમની પોતાની જે સંશોધનિક શક્તિ છે એ અહીંયા પ્રદર્શિત કરવા માટે એ લોકોએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે। આજના વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્કિલ ડેવલપમેન્ટનો પ્રધાનમંત્રી ખૂબ આગ્રહશીલ છે। આવા પ્લેટફોર્મ આ બધી એક શક્તિ, ઉભરતી શક્તિને ખૂબ આમાં પ્રોત્સાહન આપે છે। બીજું કે સમગ્ર વિશ્વની દ્રષ્ટિ આજે ભારત પર છે। ભારતમાં ખૂબ જ મેન પાવર પણ છે, શક્તિ પણ છે। આવા પ્લેટફોર્મ જો વધુને વધુ મળતા રહે તો આવી શક્તિ ખૂબ ડેવલપ થશે। આજના બાળકોના આ નાના વૈજ્ઞાનિકોનું ભવિષ્ય ખૂબ જ સારું છે અને ખૂબ જ સારી તક છે। ટેકનોલોજીનો જમાનો છે, ફક્ત ને ફક્ત સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે। થેન્ક યુ। 60મો જિલ્લા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળામાં આજે મારા સાવલી તાલુકાના કેજીઆઈટી કેમ્પસમાં સાવલી ગામમાં જે આયોજન થઈ રહ્યું છે, ખૂબ અદ્ભુત આયોજન 3 દિવસ માટે છે। અહીં આગળ જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર જિલ્લાના 120થી લઈને બાળકો તેમજ જે શિક્ષકગણ ઉપસ્થિત છે, ત્યારે આ કાર્યક્રમમાં તમામ વિભાગો, જેટલા વિભાગો અહીં આગળ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે એના ઉપર હું અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું। કાર્યક્રમ ખૂબ અદ્ભુત છે, બાળકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને આ બાળકો જે કૃતિ લઈને આવ્યા છે અને એમાં એમની જે મહેનત છે એમને હું શુભેચ્છા આપી અને દિલથી અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ એવી આપું છું કે આ જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષામાં પહોંચે, રાજ્ય કક્ષામાંથી એ નેશનલ સુધી પહોંચે, એટલી હૃદયથી હું એમને દિલથી શુભેચ્છા આપું છું। ફરી એક વખત આ બાળ વિજ્ઞાન મેળાના આયોજન માટે તમામ વિભાગને તેમજ કેજીઆઈટી કેમ્પસના ટ્રસ્ટીને, મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીઓને પણ હૃદયથી એમનો આભાર માનું છું। ઇકબાલ લુહાર, CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।